નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે સાંભળીએ સંતોષી માની કથા. એક સરસ મજાનું નાનકડું ગામ હતું. આ ગામમાં એક વિધવા ડોશીમા પણ રહેતા હતા. પ્રભુની પ્રસાદી રૂપે તેમને 7 દીકરાઓ હતા. ડોશીમા જમીન જાગીરવાળા સુખી હતા. તેમણે 7 દીકરાઓને પરણાવી દીધા હતા. આ 7 દીકરામાં ડોશીમાને 6 દીકરાઓ ખૂબ વહાલા હતા, કારણ તેઓ બાળ બચ્ચાવાળા અને કમાઉ હતા. જ્યારે સૌથી નાનો દીકરો ગોવિંદ બિલકુલ પણ કમાતો ન હતો. વળી તેની પત્નીએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું. આથી ડોશીને તેના પ્રત્યે જરાય વહાલ ન હતું. ગોવિંદની પત્ની ગોરી, રૂપાળી અને ગુણિયલ સ્ત્રી હતી, પરંતુ પોતાનો પતિ કંઈ કમાતો ન હતો, તેથી તેને સાંભળવું પડતું હતું. ડોશીમા પોતાના 6 કમાઉ દીકરાઓને ખૂબ સારી રીતે રાખતા, તેમના પર અપાર વહાલ વરસાવતા અને સારું સારું ખાવાનું બનાવીને પોતાના હાથે પ્રેમથી જમાડતા હતા. જ્યારે નાના દીકરા ગોવિંદ તરફ તિરસ્કાર દર્શાવતા હતા. વાતે વાતે તેને ઉતારી પાડતા, તેની પત્નીના દેખતા તેને ધમકાવી નાખતા અને ખાવા પીવામાં પણ ભેદભાવ રાખતા હતા. 6 દીકરાઓના જમ્યા પછી તેમની થાળીમાં જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે એક થાળીમાં એકઠું કરી તેને ખાવા માટે આપતા હતા. ગોવિંદની પત્ની ગૌરીથી આ જોયું જતું ન હતું. તેને તો ક્યારની ખબર પડી ગઈ હતી કે ડોશીમા પોતાના પતિ પ્રત્યે કેવું ઓરમાયું વર્તન રાખતા હતા, પરંતુ ઘરની આબરૂ બહાર ના જાય તે માટે કંઈ પણ બોલતી ન હતી અને ચૂપચાપ આ બધું સહન કર્યા કરતી હતી. ગૌરીથી પોતાના પતિનું આ દુઃખ સહ્યું જતું ન હતું. તે ડોશીને તો કંઈ કહી શકે તેમ નથી, પરંતુ પોતાના પતિને આ વાત જણાવવાનું તેણે મનોમન નક્કી કર્યું અને એક દિવસ તેણે પોતાના પતિનું આ વાત તરફ ધ્યાન પણ દોર્યું. પોતાની પત્ની ગૌરીની આ વાત સાંભળી ગોવિંદ ઉશ્કેરાઈ ગયો. તેને લાગ્યું કે પોતાની પત્ની પોતાની માતાની કાનાફૂસી કરે છે, મા દીકરાને લડાવી મારવા માટે કોઈ ચાલ રમે છે. આથી તેણે પત્નીની વાતને ધુતકારી કાઢી અને ઉપરથી ઠપકો આપ્યો. પોતાના પતિનું આવું વર્તન જોઈ બિચારી ગૌરી રડી પડી અને તેને કરકરતા કહ્યું, સ્વામી, મને તમારા પ્રત્યે અપાર હેત છે અને તેથી જ મારાથી તમારું આ દુઃખ સહ્યું જતું નથી. હું જે કંઈ કહું છું એ સાચું છે અને એ હું તમને ક્યારેય નજરો-નજર દેખાડી આપીશ. પછી તો તમને મારી વાત પર વિશ્વાસ બેસશે ને? સારું, એ વખતની વાત એ વખતે, અત્યારે આપણે સૂઈ જઈએ, એમ કહી ગોવિંદ અને ગૌરી સૂઈ ગયા. ગૌરી બિચારી મનમાં ને મનમાં જીવ બાળવા લાગી. જ્યાં સુધી પોતાના પતિ નજરો-નજર પોતાની માનું અરમાયું વર્તન નહીં જુએ ત્યાં સુધી તેની વાત પ્રત્યે તે વિશ્વાસ નહીં કરે. આથી ગૌરી સમયની રાહ જોવા લાગી અને એ સમય આવી ગયો. આજે ગણપતિ ચોથનો દિવસ હતો. ઘરમાં દાળ ભાત, શાક, લાડુ વગેરે બનાવ્યા હતા. ગૌરીએ પતિને કહ્યું કે તમે મારી વાત માનતા નથી ને, પણ આજે તમારી નજરે બધું જોઈ લો, એટલે મારી વાત પર તમને વિશ્વાસ બેસશે. એમ કરો, તમે બાજુના ઓરડામાં છુપાઈ જાઓ અને જાળી વાટે જોયા કરો. ગૌરીની વાત સાંભળી ગોવિંદને મનમાં થયું કે લાવ ને આજે નજરો-નજર નિહાળી લઉં અને ખાતરી કરી લઉં કે કોણ સાચું ને કોણ ખોટું. પત્ની કે માં. આથી તે બાજુના ઓરડામાં છુપાઈને રસોડામાં ચાલતી ક્રિયા જોવા લાગ્યો. જમવાનો વખત થતાં માએ 6 જણાના ભાણામાં જે કંઈ એઠું જૂઠું વધ્યું હતું તે એક થાળીમાં ભેગું કર્યું અને પછી માએ ગોવિંદને બોલાવવા બૂમ પાડી, અલ્યા ગોવિંદ, ક્યાં ગયો? ચાલ જમી લે. આ દ્રશ્ય જોઈ ગોવિંદની આંખમાં આંસુ આવી ગયા. પોતાની સગી જનિતાનું આવું ઓરમાયું વર્તન જોઈ તેનું અંતર રડી ઉઠ્યું. તેણે ત્યાં રહે જ કહી દીધું કે મારી તબિયત સારી નથી, માટે મારે જમવું નથી. આમ કહેવા છતાં પણ માએ એની કશી દરકાર ન લીધી કે ન તો એને જમવા માટે સમજાવવા તેની પાસે આવ્યા. આથી ગોવિંદ એકદમ ઓરડામાંથી બહાર નીકળી ગયો અને વાડામાં છાણા થાપતી પત્ની પાસે જઈને કહેવા લાગ્યો, ગૌરી, તારી વાત સાચી છે. હવે હું 1 મિનિટ પણ અહીં ઊભો રહેવા માંગતો નથી. બસ આજે ને આજે જ હું ક્યાંક ચાલ્યો જઈશ. દૂર દૂર કોઈ સારા શહેરમાં નોકરી ધંધો શોધી કાઢીશ. ત્યાં સુધી તું સુખે દુઃખે અહીં જ સમય પસાર કરી નાખજે. ત્યાર પછી હું અહીં આવીને તને મારી સાથે લઈ જઈશ. તું મારી ચિંતા ના કરીશ. અને જો મારી યાદ આવી તો લે આ મારી વીંટી તને આપું છું, તેને તું મારી યાદગીરી રૂપે તું તારી આંગળીમાં પહેરી રાખજે. એમ કહી ગોવિંદે પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને પોતાની પત્નીની આંગળીમાં પહેરાવી દીધી. ગૌરીએ રૂંધાયેલા કંઠે કહ્યું, સ્વામી, તમે મારી જરાય ચિંતા ના કરતા. હું અહીં જ આપની રાહ જોતી બેસી રહીશ. જ્યાં સુધી તમે પાછા નહીં ફરો ત્યાં સુધી સુખે દુઃખે હું અહીં જ મારા દાડા પસાર કરીશ.
જો તમને મારી યાદ આવે તો આ થાપા જોઈને મન મનાવી લેજો. એમ કહીને ગૌરીએ પોતાનો છાણવાળો હાથ ગોવિંદના અંગરખા પર મૂક્યો. આથી અંગરખા પર થાપાની સરસ મજાની નિશાની ઉપસી આવી. ત્યાર પછી પ્રભુનું સ્મરણ કરી ગોવિંદ પોતાની પત્નીની વિદાય લઈને ત્યાંથી નીકળ્યો. એક પછી એક નાના મોટા ગામ વટાવતો તે છેક સાંજે એક નાના સરખા પણ સમૃદ્ધ શહેરમાં આવી પહોંચ્યો. પાદરમાં એક વિશાળકાય વડલો હતો. ગોવિંદ ચાલી ચાલીને થાકી ગયો હતો. આથી તે વડલાની છત્ર છાયા નીચે જરા આડે પડખે થયો. થાકને લીધે ગોવિંદ પડવારમાં જ નિંદ્રા દેવીને આધીન થઈ ગયો. ગોવિંદ કેટલું ઊંઘ્યો એનો એને જરાય પણ ખ્યાલ ના આવ્યો, પરંતુ લગભગ અડધી રાતે 2 વાગે કંઈક ખખડાટ થયો ત્યારે તેની આંખ ખુલી ગઈ. તેણે આંખો ચોળીને જોયું તો રાત્રિના અંધકારમાં થોડેક દૂર 3-4 માણસો ખાડો ખોદી રહ્યા હતા. હકીકતમાં તે ચોર હતા અને જમીનમાં ખાડો ખોદી ચોરેલા દાગીના, રૂપિયા વગેરે દાટી રહ્યા હતા. તેઓ શહેરમાં એક પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાન તોડીને બધો માલ ઉઠાવી લાવ્યા હતા, પરંતુ ભયના લીધે એ બધો માલ ઘેર લઈ જવાને બદલે અહીં દાટવા આવ્યા હતા. ગોવિંદે જો ધાર્યું હોત તો એ સગળો ચોરીનો માલ લઈ રાતોરાત પોતાના ગામ પહોંચી જાત, પણ ના, પ્રામાણિક ગોવિંદ આવું ન કરી શક્યો. તેણે મનોમન કંઈક જુદો નિર્ણય કરી લીધો અને સવાર થવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો. સવાર પડી ત્યારે ગોવિંદ ઊભો થયો અને શહેરમાં પ્રવેશ્યો. શહેરના બજારો ધીરે ધીરે ખુલી રહ્યા હતા. તે ફરતો ફરતો ઝવેરી બજાર તરફ આવી પહોંચ્યો. તેને જાણવા મળ્યું કે પરમાનંદ દાસ ઝવેરીની દુકાનમાં ગઈ રાત્રે ચોરી થઈ હતી. ગોવિંદ આખી રાત સમજી ગયો. ગઈ રાત્રે ચોર લોકો જે દાગીના સંતાડવા આવેલા તે આ પરમાનંદ દાસની દુકાનના જ હતા. આથી તે ઝવેરી પાસે આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો, શેઠ, આપની દુકાનમાં જે ચોરી થઈ હતી તેના વિશે હું ઘણું બધું જાણું છું. આ સાંભળી શેઠ ખુશ થઈ ગયા અને ગોવિંદને માનભેર દુકાનમાં લઈ ગયા. ત્યાં તેને ગાદી પર બેસાડતા પૂછવા લાગ્યા, બોલો, તમે શું જાણો છો આ બાબતમાં? તેના જવાબમાં ગોવિંદે ગઈકાલ રાતવાળી સગળી વાત શેઠને જણાવી દીધી અને એ 4 ચોરમાંનો એક ચોર પણ ત્યાં જ મળી આવશે એ વાત પણ જણાવી દીધી. ગોવિંદની વાત સાંભળી શેઠ પરમાનંદ ખૂબ ખુશ થયા અને ત્યાર પછી તરત તેને લઈને શેઠ થાણે આવી પહોંચ્યા અને થાણેદારને સગળી વાતચીતથી માહિતગાર કરી દીધા. ગોવિંદ, શેઠ, થાણેદાર અને કેટલાક સિપાહીઓ એ જ રાત્રે શહેરની ભાગોળે વડલા નીચે આવી પહોંચ્યા. ત્યાં એક ચોર ચોરીના માલની ચોકી કરતો ઊભો હતો. તેણે થાણેદારને પકડી લીધો અને સિપાહીઓને ખાડો ખોદવા હુકમ કર્યો. ખાડામાંથી સગળા દાગીના તથા રૂપિયા મળી આવ્યા, જે શેઠે ઓળખી બતાવ્યા. પેલા ચોરને મેથીપાક મળતા જ તેણે તરત તેના 3 સાથીદારોના નામ બતાવી દીધા. આથી 3 જણને થાણેદારે પકડી લીધા. ત્યારબાદ ગોવિંદની પ્રામાણિકતાથી ખુશ થઈને ઝવેરી શેઠે તેને પોતાની દુકાનમાં નોકરીએ રાખી લીધો. ગોવિંદે પોતાની સગળી વાત ઝવેરી શેઠને પણ જણાવી દીધી હતી. તેની વાતમાં સચ્ચાઈ હતી. આથી એને વાત ઝવેરી શેઠને સ્પર્શી ગઈ અને પળનો વિચાર કર્યા વિના ઝવેરી શેઠે તેને પોતાની પેટીમાં મુનીમ તરીકે રાખી લીધો હતો. ત્યારબાદ તેની મહેનત અને ઈમાનદારી જોઈ તેમણે પોતાની પેટીમાં ભાગીદાર પણ બનાવી દીધો. ગોવિંદ પોતાની મહેનત અને કિસ્મતના જોડે લખપતિ બની ગયો અને સુખમાં દાડા પસાર કરવા લાગ્યો. જ્યારે આ બાજુ એના ગામમાં એની પત્નીની દશા દિવસે દિવસે ખરાબ થતી ચાલી. તેની સાસુ તેને પેટ પાણી પણ પડવા દેતી ન હતી. બસ આખો દિવસ એની પાસે કાળું વૈથરું કરાવતી હતી અને તેના બદલામાં ખાવા માટે તેને માત્ર ચડામણની ભાખરી આપતી હતી. આમ જેમ તેમ કરીને વહુ દુઃખમાં દાડા પસાર કરી નાખતી હતી. છતાં પણ તેને એક આશા હતી કે મારો પતિ પરદેશથી ક્યારેક તો અહીં આવી ચડશે અને મને આ દશામાંથી મુક્ત કરશે. આમ ગોવિંદની વહુ આશામાં ને આશામાં દુઃખના દાડા પસાર કરે જતી હતી. ત્યાં જ એક દિવસ જંગલમાં લાકડા લેવા જતા તેણે જોયું તો એક જગ્યાએ કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને પૂજા કરી રહી હતી. તેને આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય થયું. કુતૂહલવશ બની તેમની જોડે જઈ આવી અને પૂછી બેઠી કે બહેનો, તમે આ શું કરો છો? પેલી સ્ત્રીઓએ જવાબ આપ્યો, અમે સંતોષી માનું વ્રત કરીએ છીએ. એનાથી શું લાભ થાય? ગૌરીએ પૂછ્યું. બેન, પેલી સ્ત્રીમાંની એકે કહ્યું, સંતોષી માં આપણને સુખ શાંતિ આપે, આપણી બધી આશાઓ પરિપૂર્ણ બને, ગરીબને ધન, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર, કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે. એમ ગૌરીએ ખુશ થતા કહ્યું, તો પછી મને એ વ્રત શી રીતે કરવું એની વિધિ કહો ને. બેન સાંભળ,
આપણી શક્તિ પ્રમાણે માની ભક્તિ કરવી. સવા પૈસો, સવા આનો, સવા 5 આના કે સવા રૂપિયો, જેટલી શક્તિ હોય તેટલા છાણા લાવવા. હાથમાં છાણાને ગોળ રાખીને માનું ધ્યાન ધરવું. એક કુંભમાં છાણાને ગોળ રાખવા. પાણીથી ભરેલા કળશ પર એક વાટકીમાં ગોળ અને છાણા મૂકવા. ઘીનો દીવો કરવો અને માં સંતોષીની વાત કહેવી અથવા સાંભળવી. જ્યાં સુધી મનની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી આ વ્રત કરે જો. વાત સાંભળનારે વાત સાંભળતા જય સંતોષીમાં એમ મનમાં બોલવું. વાત પૂરી થાય ત્યારે માની આરતી કરવી, પ્રસાદ વહેંચવો, કળશમાંના પાણીને ચારે બાજુ છાંટવું અને વધેલું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું. માની કૃપાથી 3 અઠવાડિયે, 3 મહિને કે 3 વર્ષે પણ વ્રતનું ફળ જરૂર મળે છે. જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે 2.5 શેર લોટના ખાજાને જોઈતા પ્રમાણમાં ખીર અને શાક કરવું. કુટુંબના 8 બાળકોને જમાડવા. જો કુટુંબમાં ન હોય તો આડોશી પડોશી કે બ્રાહ્મણના બાળકોને જમાડવા. બાળકોને જમાડી દક્ષિણામાં મીઠા ફળ આપવા. પૈસા નહીં. એ દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં. આ પ્રમાણે જો તમે વ્રત કરશો તો સંતોષીમાં તમારી બધી મનોકામના પૂરી કરશે. ગૌરીએ વ્રતની વિધિ ત્યાંથી સાંભળી લીધી અને પછી બહેનોની વિદાય લઈ ત્યાંથી ચાલી નીકળી. લાકડાનો ભારો લઈ તે ગામમાં આવી વેચી નાખ્યો. તેમાંથી જે પૈસા આવ્યા તેના ગોળ ચણા ખરીદ્યા. સંતોષીમાનું વ્રત શરૂ કર્યું. ગૌરી દર શુક્રવારે ગોળ ચણા ખાઈને વ્રત કરે. એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે તેના પતિએ મોકલાવેલા 100 રૂપિયા તેને મળ્યા. આથી ગૌરી ખુશ થઈ ઉઠી. પરંતુ ઘરમાં જેઠાણીઓ આ વાત સાંભળી તેની સામે કતરાવા લાગી, તેની મસ્કરીઓ કરવા લાગી. આથી ગૌરીને ખૂબ લાગી આવ્યું અને તે માના મંદિરે જઈ પહોંચી અને કરતા કહેવા લાગી, માં, તે આ શું કર્યું? મારે પૈસાની જરૂર નથી, પણ પતિની જરૂર છે. એ છે તો બધું છે. હું એમના દર્શન કરવા માટે તરસ્યું છું, માટે તું ઝટ એમને અહીં મોકલી આપ. ગૌરીની પોતાની પરની અતૂટ શ્રદ્ધા ભક્તિ જોઈ માં સંતોષી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા, દીકરી, તારી ભક્તિ જોઈને હું તારા પર ખૂબ ખુશ થઈ છું. તું જરાય ગભરાઈશ નહીં. જા, તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થશે. માના વચન સાંભળી ગૌરી ભાવ વિભોર બની ગઈ. તેની આંખમાં હરસના આંસુ ભરાઈ આવ્યા. ત્યારબાદ તે પોતાના ઘરે પાછી ફરી. એ જ રાતે માં સંતોષી ગોવિંદને સ્વપ્નમાં આવીને પૂછવા લાગ્યા, ગોવિંદ ઊંઘે છે કે જાગે છે? માતાજી તમારી મધુર વાણી સાંભળીને ઊંઘતો હોય એ પણ જાગી જાય. અત્યારે હું તમારું જ રટણ કરતો તંદ્રાવસ્થામાં પડ્યો છું. બોલો માં, શું હુકમ છે? સાંભળ, જો પૈસો એ માણસ માટે સર્વસ્વ નથી. તારી બુદ્ધિ શક્તિ પ્રમાણે તું ઘણું કમાયો છે. હવે તારે તારું ઘર પણ સંભાળવું જોઈએ. તારી વહુ બિચારી તારા નામની રાત દિવસ માળા જપે છે, માટે તું હવે જલ્દી ઘેર પહોંચી જા. માતાજી, ઘર કોને નહીં સાંભળતું હોય, અને એટલા માટે તો મેં મારી પત્નીને મારા ખુશીના સમાચાર અને પૈસા મોકલી આપ્યા હતા. મારી પત્નીનું મોં જોવાની ત્યારની મારી ઈચ્છા છે, પણ અહીં વેપારનો મોટો પથારો પાથરીને હું બેઠો છું. એમાંથી જટ સી રીતે નીકળાય? ગોવિંદે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું, એનો ઉપાય હું તને બતાવું. જો સાંભળ, સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મારું સ્મરણ કરજે, ઘીનો દીવો કરજે, પછી પેઢી પર બેસજે. તારી સગળી મૂંઝવણ જલ્દી દૂર થઈ જશે. એમ કહી માં અદ્રશ્ય થઈ ગયા. સવારે ગોવિંદે માની આજ્ઞા પ્રમાણે કર્યું અને પેઢીએ આવ્યો. બપોર થતા સુધીમાં તેની લેવડ દેવડ ઝડપથી પૂરી થઈ ગઈ. ઉઘરાણી જેની બાકી હતી તે પણ આવી ગઈ. આથી ગોવિંદ મનમાં ને મનમાં માં સંતોષીનો આભાર માની પોતાના ગામ તરફ આવવા નીકળ્યો. આ બાજુ ગોવિંદની વહુ ગૌરી સાસુના ત્રાસથી કંટાળી ગઈ હતી. જો તે લાકડા કાપી લાવે તો જ તેને ચડામણની ભાખરી ખાવા મળે, નહીતર ભૂખ્યા રહેવું પડે. આથી તે રોજ જંગલમાં જાય, ત્યાં લાકડા કાપી ભારો માથે બાંધી ઉચકી ગામમાં આવે. રસ્તામાં સંતોષીમાના મંદિરે થોડી વાર થાક ખાવા અને દર્શન કરવા રોકાય. આ તેનો નિત્યક્રમ હતો. આજે પણ તે સંતોષીમાના મંદિરે આવીને માના પગે પડતા માના આંખમાં આંસુ સાથે કરગરવા લાગી. ત્યારે માએ ગેબી અવાજે કહ્યું, દીકરી, તું રડીશ નહીં. આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર આવવાનો છે, માટે તું ઘેર જા અને ત્યાં જઈને બૂમ પાડજે કે લાકડાની પારી લો, ચડામણની ભાખરી આપો, ઠીકરીમાં પાણી આપો. તું આમ બોલીશ એટલે તારી સાસુનું પોલ ઉઘાડું પડી જશે અને તારો પતિ તારી અવદશાથી માહિતગાર થશે. ગૌરી માને પગે લાગીને ઉતાવળે ઘેર જઈ પહોંચી. ત્યાં જઈને જુએ છે તો પોતાનો વર ખાટલા પર બેઠેલો હતો. ઘરના આંગણે આવીને તેને બૂમ પાડી, સાસુજી, સાસુજી, લાકડાની પારી લો, ચડામણની ભાખરી આપો,
ઠીકરીમાં પાણી આપો. આ સાંભળી સાસુ બિચારી છોભીલી પડી ગઈ. ગોવિંદ પોતાની પત્નીની આવી અવદશા જોઈને ગળગળો થઈ ગયો. તેની આંખમાં આંસુ આવી ગયા. તે ખાટ ઉપરથી ઊભો થઈ પત્ની પાસે આવી પહોંચ્યો. તેના માથેથી લાકડાનો ભારો લઈ નીચે મૂકી તેને હૈયા સરસી ચાંપી દીધી. ઘણા વખત પછી પતિ પત્નીનું મિલન થયું હતું. આથી એમની જીભ વાત કરવાને બદલે એમની આંખો વાત કરી રહી હતી. અર્થાત બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. બંનેમાંથી કોઈ કશું જ બોલી શક્યું ન હતું. થોડી વાર ગોવિંદ સ્વસ્થ થયો અને તેણે પોતાના હાથે પત્નીના આંસુ લૂછતા કહ્યું, ગૌરી, હવે તારા દુઃખના દાડા પૂરા થઈ ગયા. તું સાચી જ સતી છે, મારા ઘરની લક્ષ્મી છે. તારા વ્રતના પ્રતાપે હું ઘણું બધું ધન કમાઈને લાવ્યો છું. હવે આપણે એક પળ પણ અહીંયા નહીં રહીએ. આ જ ગામમાં આપણે એક સરસ મજાનું મકાન બાંધીશું અને લહેરથી રહીશું. ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન બનાવી એક આબરૂદાર વેપારી તરીકે જીવન જીવવા લાગ્યો. થોડા દિવસ પછી એક શુક્રવારે ગૌરીએ પોતાના પતિને કહ્યું, સ્વામી, આજે હું વ્રત ઉજવવા માંગુ છું. સંતોષી માએ મારી દરેક મનોકામના પૂર્ણ કરી છે, માટે આજે એમનું વ્રત ઉજવવા તમારી પાસે આજ્ઞા માંગવા આવી છું. એમાં મારી આજ્ઞાની શી જરૂર છે? તું તારે ખુશીથી વ્રત ઉજવ અને જો તેમાં તારે જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરજે. માના વ્રતમાં જરા કચાશ ના રાખતી. આ બધું જે કંઈ છે એ માના પ્રતાપે જ છે. પતિની વાત સાંભળી ગૌરી ખુશ થઈ અને પછી વ્રત ઉજવવાની તૈયારીમાં લાગી ગઈ. અને સમય જતા બ્રાહ્મણોના બાળકોને તથા જેઠાણીના બાળકોને જમવા માટે પોતાના ઘેર બોલાવી લાવી. જેઠાણીએ પોતાના બાળકોને સમજાવીને તેમના ખિસ્સામાં આંબલીના કાતરા ભરીને કહ્યું હતું કે તમે જમવા બેસો ત્યારે ખિસ્સામાંથી આંબલી કાઢીને ખાજો અને કાકી ન જોઈએ તેમ આજુબાજુ બેઠેલા બાળકોને પણ આપજો. જમવા બેઠા પછી જેઠાણીના બાળકો પોતાની માના કહ્યા પ્રમાણે આંબલીના કાતરા ખાવા લાગ્યા અને સાથે સાથે અન્ય બાળકોને પણ ખવડાવવા લાગ્યા. આથી વ્રતનો ભંગ થયો. સંતોષીમાં ગૌરી પર કોપાયમાન થયા અને થોડી જ વારમાં રાજ્યના સિપાહીઓ તેના ઘેર આવી પહોંચ્યા અને તેના પતિને કેદ કરીને લઈ ગયા. ગૌરી બિચારી કલ્પાંત કરવા લાગી. પોતાની શું ભૂલ થઈ ગઈ તેની તેને જરાય ખબર જ ના પડી. આથી તે રોતી કકડતી માના મંદિરે જઈ પહોંચી અને માને કગરતા કહેવા લાગી, માં, આ શું થઈ ગયું? મારી કઈ ભૂલની તે મને સજા કરી છે? ગૌરીનું કલ્પાંત સાંભળી માને દયા આવી. તેમણે ધીમી અવાજમાં કહ્યું, દીકરી, ભૂલ અજાણતા થાય કે જાણી જોઈને. ભૂલ એ ભૂલ જ કહેવાય. છતાં પણ ભૂલ તારા હાથે નથી થઈ, માટે હું તને માફ કરું છું. જા, તારો પતિ ઘેર આવી જશે, એને કંઈ જ નહીં થાય. ગૌરી માને પગે લાગીને ઘેર આવી પહોંચી. થોડી વારમાં તેનો પતિ આવી પહોંચ્યો. તેને જોતા જ ગૌરીએ પૂછ્યું, તમને પકડીને શા માટે લઈ ગયા હતા? તેના જવાબમાં તેના પતિએ કહ્યું, હું પરદેશથી ધન કમાવીને લાવ્યો છું, તેથી તેનો કર ભરવા માટે મને બોલાવ્યો હતો. આ વાતને થોડા દિવસ થયા ત્યારે પતિ પત્નીએ ફરીથી સંતોષી માના વ્રતની ઉજવણી કરી. આ વખતે ખૂબ ચોકસાઈ અને તકેદારી રાખી હતી. આથી વ્રતની ઉજવણી નિર્વિઘ્ને પાર પડી. માં સંતોષીએ તેમને આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદના પ્રતાપે તેમના ઘરે થોડા દિવસ પછી ચાંદીના ટુકડા જેવો દીકરો પણ જન્મ્યો. આથી બંને જણાના હરખનો પાર ન રહ્યો. સમય જતા ગૌરીના કહેવાથી ગોવિંદે પોતાની મા અને ભાઈઓના અવગુણોને માફ કરી દીધા અને એ બધાને પોતાની સાથે રહેવા માટે પણ બોલાવી લીધા. આમ સૌ સંપીને રહેવા લાગ્યા અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. એક દિવસમાં સંતોષીને ગૌરીની પરીક્ષા લેવાનું મન થયું. આથી તેમણે એક ગરીબ વૃદ્ધાનું રૂપ ધારણ કર્યું. તેમના મોં આગળ ચણા અને ગોળ ચોટેલા હતા. આથી તેમની આસપાસ માખીઓ બળબડતી હતી. માં સંતોષી આવું સ્વરૂપ ધારણ કરીને ગૌરીના આંગણે આવી પહોંચ્યા. તેમને જોતા જ જેઠાણીઓએ પોતાના બાળકોને બીકના માર્યા ઓરડામાં પૂરી દીધા અને પોતે પણ બારણા વાંકી બારીમાંથી બહાર પેલી બિહામણી વૃદ્ધા શું કરે છે તે જોવા લાગી. થોડી વારમાં ત્યાં બાળકને તેડીને ગૌરી આવી પહોંચી. તે પેલી વૃદ્ધાને જોઈને આનંદ પામી. તેને હૃદયથી ખાતરી થઈ કે માં ખુદ આજે મારે આંગણે પધાર્યા છે. આથી ભાન ભૂલી તેણે પોતાના દીકરાને માં તરફ ફેંક્યો. આ દ્રશ્ય જોઈ તેની સાસુ બૂમ પાડી ઉઠ્યા, હાય હાય બાપરે, છોકરો મારી નાખ્યો રે! પણ આ શું? છોકરો તો માં સંતોષીના ખોળામાં આનંદથી રમતો હતો. આ જોઈને બધાને ખાતરી થઈ કે ના, આ જ સંતોષી માં છે. આથી બધા દોડતા આવીને માના પગમાં પડ્યા અને તેમના આશીર્વાદ મેળવીને પુણ્યશાળી બન્યા. આમ માં સંતોષીના આશીર્વાદ જેમ ગોવિંદ અને તેની પત્ની ગૌરીને ફળ્યા, તેમાં કથા વાંચનાર તથા સાંભળનાર સર્વે ભાઈ બહેનોને ફળજો. સર્વની મનોકામના પરિપૂર્ણ કરજો. બસ એ જ
પ્રાર્થના. જય સંતોષી માં અસ્તુ. સંતોષી માના વ્રતની વિધિ. આ વ્રત હંમેશા શુક્રવારના દિવસે જ થાય છે. વ્રત કરનાર વ્યક્તિએ સવારમાં સ્નાન વિધિ કર્યા પછી શ્રી સંતોષી માની કથા સાંભળવી અને કથા સાંભળતી વખતે જમણા હાથમાં પ્રસાદ રૂપે ગોળ અને ચણા રાખવા. કથા પૂરી થયા પછી હાથમાં રાખેલ ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા. ત્યારબાદ થાળમાં રાખેલા ગોળ અને ચણા પ્રસાદ તરીકે બાળકોને વહેંચી દેવા. વ્રત કરતી વખતે પવિત્ર સ્થાને બાજોટ કે પાટલા ઉપર પાણી ભરેલો કળશ મૂકવો. તેના ઉપર નાગરવેલના 5 પાન તેમજ સોપારી અને શ્રીફળ મૂકવા. કથા વંચાઈ ગયા પછી કળશનું પાણી ઘરના ચારે ખૂણે સંતોષી માનું સ્મરણ કરીને છાંટી દેવું. બાકી વધેલું પાણી તુલસી ક્યારામાં વેડી દેવું અને નાગરવેલના પાન સોપારી નદીમાં જઈને પધરાવી આવવા તથા શ્રીફળ વધેરી તેનો પ્રસાદ બાળકોને વહેંચી દેવો. સંતોષી માતાનું વ્રત કરનાર સ્ત્રીએ અથવા પુરુષે એ દિવસે કે શુક્રવારે એક ટાણું કરવું. ખાવામાં ખટાશવાળી કોઈ ચીજ ખાવી કે ખવડાવી પણ નહીં. આ રીતે જે કોઈ સ્ત્રી માં સંતોષીનું વ્રત કરશે તેની સગળી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. માત્ર 3 જ મહિનામાં માં સંતોષી વ્રત કરનારને ફળ આપે છે. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. આભાર.